नमस्कार विद्यार्थी मित्रों, हम प्रोफेसर फरी एक वखत आपनी सामे एक नवा विडियो साथे हाजर थयो छुं। विद्यार्थी मित्रों, मने आनंद छे के आप आ सीरीजने खूब सारी रीते જોઈ રહ્યા છો અને સમજવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છો અને સાથે સાથે આપને જે વિડિયોઝની અંદરની જે સમજમાં જે પણ તકલીફો આવે છે તો એને તમે પણ મારી સાથે શેર કરીને એનો ઉકેલ મેળવી રહ્યા છો એ જાણીને ખૂબ આનંદ થયો। तो विद्यार्थी मित्रों, आप आज रीतना आगळ मेहनत करता रहेशो एवी आशा साथे आ विडियोनी आपणे शरूआत करीए। विद्यार्थी मित्रों, आप जाणो छो ते प्रमाणे आपणे अत्यारे डू एज डायरेक्टेड ની અંદર આપણે ચેન્જ ધ ટેક્સ્ટ ને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તેને આપણે ક્લિયરન્સ આપી રહ્યા છીએ। અત્યાર સુધી અગાઉના વિડિયોની અંદર આપ દરેકે દરેક પ્રકારના ચેન્જીસ into tenses ने તમે ક્લિયર કરી લીધા છે। પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ની અંદર changes into tenses, changes into pronoun, noun, gender, singular, plural આવી દરેક બાબતોને પણ તમે ન્યાય આપવાનો પ્રયત્ન કરી ચૂક્યા છો। આશા રાખીશ એ પણ તમારી પાસે ક્લિયર થઈ ગયું હશે અને હવે તમે એની પર પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હશે। વિદ્યાર્થી મિત્રો, आ 2 मार्क અને 2 मार्क એટલે કે ટોટલ 12 રિલેટેડ ના 4 માર્ક છે, એમાં 2 માર્ક ચેન્જ ધ ટેન્સીસ ની અંદર પૂછાય છે, એક પેરેગ્રાફ ના સ્વરૂપમાં, એક ટેક્સ્ટ ના સ્વરૂપમાં। ઇન ધ સેમ વે એ જ રીતના ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર એક ટોપિક બીજો પણ હતો જે આપણા વિડિયો નંબર 1 ની અંદર અને કે પાર્ટ 1 ની અંદર આપણે ક્લિયરન્સ આવેલું, એમાં લાસ્ટ ટોપિક હતો ચેન્જ ધ વોઇસ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ। तो आ चेंज द वॉइस ની અંદર આપણે મુખ્યત્વે બે ટોપિક ને ન્યાય આપવાનો પ્રયત્ન કરવાનો છે। that would be like this, either active voice or passive voice, changes into active to passive or passive to active, anything can be asked, કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે છે, પછી એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં કે પેસિવ વોઇસ માંથી એક્ટિવ વોઇસ માં કન્વર્ટ કરવાનું પણ આપણે પૂછી શકે છે। तो હવે આપણા માટે સૌથી વધારે જરૂરિયાત કઈ છે કે આ બંને કઈ રીતના ચેન્જીસ થઈ શકે, બંનેને એકબીજાના રૂપમાં કઈ રીતના ફેરફાર કરી શકાય, એના માટે કયા કયા નીતિ નિયમોની નામાવલી આપણે ધ્યાનમાં લેવાની છે અને ખાસ કરીને આ ચેન્જીસને ધ્યાનમાં લેતી વખતે આપણે કઈ કઈ બાબતો પછી એ ટેન્સના સ્વરૂપમાં હોય કે અન્ય કોઈ પણ સ્વરૂપમાં આપણે યાદ રાખવી પડશે અને એ ચેન્જીસ કરવા માટે કયા કયા સ્ટેપને આપણે ફોલો કરવાના છે એની દરેક નોંધ આપણા આ પાર્ટની અંદર ક્લિયર થવાની છે। તો ચાલો જોઈએ મિત્રો, ચેન્જ ધ ટેક્સ્ટ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ। ઓકે, સી હિયર ચેન્જ ધ વોઇસ 2 માર્કનું કમ્પલસરી પૂછાય છે, એટલે કે અત્યાર સુધીમાં ટોટલ 4 માર્કમાંથી 2 માર્ક ટેન્સીસમાં એટલે કે ચેન્જીસ ઇન્ટુ ટેન્સીસ અને 2 માર્ક જે છે એ એક્ટિવ ટુ પેસિવ, પેસિવ ટુ એક્ટિવ આપણને પૂછાઈ શકે છે। તો આ 2 માર્ક આપણે કમ્પલસરી મેળવવાના છે અને કઈ રીતના એક્ઝેક્ટલી માર્ક આપણને મળે એની સમજ પણ જો આ પર્ટિક્યુલર આ વિડિયોને ફોલો કરશો તો તમને ક્યાંય પણ તકલીફ રહેવાની સંભાવના રહેશે નહીં। તો આશા રાખીશ આપને પણ આ વસ્તુ ફોલો કરશો। ઓકે, નાઉ એક્ટિવ અને પેસિવ, એક્ટિવ અને પેસિવ આ જે છે એમાં કઈ કઈ બાબતો છે જે ધ્યાનમાં રાખવાની છે। લેટ્સ સી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ। એક્ટિવ વોઇસ એટલે શું તો કહેવાય છે કર્તરી રચના અને પેસિવ વોઇસ એટલે શું કર્મણી વાક્ય રચના। તો કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના એટલે શું? બહુ જ સરળ છે મિત્રો। એક્ટિવ અને પેસિવ ની એ સમજમાં એનું ટાઇટલ જ એનો જવાબ છે। લો આ તે મને કઈ રીતે બહુ સરળ છે। એક્ટિવ વોઇસ એટલે શું કીધું મેં તમને? કર્તરી વાક્ય રચના, isn't it? yes, કર્તરી, આ કર્તરી વાક્ય રચના it would be the same, એ વાક્ય રચના ગમે તે હોવાની, પણ એક્ટિવ વોઇસ ની વાક્ય રચનાની સમજ કઈ રીતના મેળવવાની છે તો ટાઇટલ ની અંદર કર્તરી રચના આવી છે। તો કર્ત એટલે શું? એક્ઝેક્ટલી કર્તા, કર્તા એનો મતલબ શું તો અહીંયા બહુ જ સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે જે વાક્ય રચનામાં કર્તાનું પ્રાધાન્ય હોય। પ્રાધાન્ય એટલે શું? એનું મહત્વ। જે વાક્ય રચનામાં કર્તાનું પ્રાધાન્ય એટલે કે એનું મુખ્ય સ્વરૂપ અથવા તો એનું
વાક્ય રચનાના સ્વરૂપમાં આવી છે એવું સમજી શકાય. ઇન ધ સેમ વે કર્મણી વાક્ય રચના એનો મતલબ શું છે? જે વાક્ય રચનામાં કર્મનું પ્રાધાન્ય જોવા મળે એનો મતલબ કે કર્ત એટલે કર્તા અને કર્મણી એટલે કે કર્મ એટલે કે કર્મ અહીંયા જે પણ છે એમાં બે પ્રકારની વાક્ય રચના. એક વાક્ય રચનામાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે જેમાં કર્તા એટલે કે ડુઅર એટલે કોણ કે ક્રિયાનો કરનાર. દાખલા તરીકે હું તમને અત્યારે કોઈ પણ વસ્તુ સમજાવી રહ્યો છું, સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તો એ ક્રિયાનો કરનાર કોણ છે? આઈ માયસેલ્ફ. તો હું એટલે કે હું તમને અત્યારે ભણાવી રહ્યો છું. તો આ વાક્ય રચનામાં ક્રિયા કઈ થાય છે? ભણાવવાની. અને એનો ક્રિયાનો કરનાર એટલે કે હું પોતે છું. તો આ વાક્ય રચના જે છે એમાં શું મહત્વ છે? શેનું મહત્વ છે? શેનું પ્રાધાન્ય છે? એક્ઝેક્ટલી આઈ એટલે કે તો આ વાક્ય રચના છે એ કઈ રચના કહેવાશે? એક્ઝેક્ટલી એક્ટિવ વોઇસ. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, જરાય ટેન્શન નહીં, બહુ જ સરળતાથી તમે સમજી શકાય. એનું ટાઇટલમાં શું છે? કર્તરી વાક્ય રચના એટલે કે જે વાક્ય રચનામાં કર્તાનું મહત્વ છે તે વાક્ય રચના કર્તરી. ઇન ધ સેમ વે જે વાક્ય રચનામાં કર્મનું મહત્વ છે. દાખલા તરીકે મારા દ્વારા અંગ્રેજી ભણાવાય છે. જોજો, હું અંગ્રેજી ભણાવું છું. ભણાવવામાં હું એટલે કે એ વાક્ય રચનામાં આઈ નું ઇમ્પોર્ટન્સ હતું. આઈ એ મુખ્યત્વે હતું, એનું પ્રાધાન્ય હતું. અને હવેની વાક્ય રચનામાં અંગ્રેજી મારા દ્વારા ભણાવાય છે અથવા તો અંગ્રેજી જે છે એ મારા દ્વારા શીખવાડાય છે. તો અહીંયા શીખવાડવાની કે ભણાવવાની ક્રિયા થાય છે. અને એમાં અહીંયા શું? તો વાક્યની શરૂઆત અથવા વાક્યમાં જે બાબત ઉપર ભાર આપવામાં આવ્યો છે જેનું પ્રાધાન્ય છે કયું છે? અંગ્રેજી. તો આ જે શબ્દ છે અંગ્રેજી, that would be considered as object. object એટલે કર્મ. અને એ કર્મ તરીકે આપણી સામે આવ્યું છે. તો એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે જે વાક્ય રચનામાં કર્મનું મહત્વ આવ્યું તો એ કઈ વાક્ય રચના કહેવાશે? એક્ઝેક્ટલી પેસિવ વોઇસ, કર્મની વાક્ય રચના. તો હવે આપણી પાસે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. What is called active voice? What is called passive voice? Active voice કોને કહેવાશે? Passive voice કોને કહેવાશે? એની સામાન્ય સમજ આપણી પાસે ક્લિયર થઈ ગઈ. સામાન્ય સમજ એટલે શું? એક્ઝેક્ટલી એની ઓળખ. ઓકે, તો એ ઓળખને સમજવા માટે હવે આપણે કઈ રીતના ધ્યાનમાં રાખવાની છે? કઈ બાબતો? તો હવે એના માટેની એની વાક્ય રચના પણ સમજવી જરૂરી છે. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાક્ય રચનામાં કઈ કઈ બાબતો છે જે હોય છે અને પછી કયા પ્રકારના ચેન્જીસ થાય છે જે આપણે ધ્યાનમાં લેવા પડશે એનું પણ સમજ રાખવાનું છે. ઓકે, લેટ્સ સી ધેટ. Construction of active voice એટલે કે active voice ની વાક્ય રચના. First of all, what would be there? અહીંયા શું હશે? કર્તા. કારણ કે વાક્ય રચના કઈ છે? એક્ટિવ. તો કર્તા પછી કાળ પ્રમાણે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કાળ દરેક વખતે તમને હેરાન કરશે. આ ન કરી શકે અને તમારી કોઈ પણ સિલી મિસ્ટેક્સ ના લીધે તમારો માર્ક ન જાય એટલા માટે અગાઉથી જ આપણે દરેકે દરેક કાળની વાક્ય રચના એટલીસ્ટ કમ્પ્લીટ કરતા આવ્યા છીએ. તો આશા રાખીશ કે તમારી પાસે એટલીસ્ટ દરેકે દરેક કાળની વાક્ય રચના ક્લિયર હશે. તમે જુઓ, દરેકે દરેક કાળની વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ નથી, isn't it? તો કર્તા પછી ક્રિયાપદનું જે તે કાળ પ્રમાણેનું સ્વરૂપ, પછી ઘણા કાળની અંદર સહાયકારક ક્રિયાપદની પણ વાક્ય રચના બને છે. તો કર્તા, સહાયકારક ક્રિયાપદ, પછી એક ક્રિયાપદનું સ્વરૂપ, પછી કર્મ, અન્ય શબ્દ હોય તો ઠીક છે, ન હોય તો પણ ચાલે. તો મુખ્યત્વે કર્તા, ક્રિયાપદ, કર્મની આ જે વાક્ય રચના છે એ શેના પ્રમાણેની કન્સિડરેશન છે? એક્ટિવ વોઇસ. તો હવે પેસિવ વોઇસમાં શું છે? તો પેસિવ વોઇસમાં આપ જાણો છો તે પ્રમાણે વાક્ય રચનાની શરૂઆત શેનાથી થવી જોઈએ? કર્મથી. એનો મતલબ શું કે આપણી પાસે જે કર્મ અહીંયા ત્રીજા નંબરના સ્થાન ઉપર હતું મિત્રો, યાદ રાખજો, જે અહીંયા ત્રીજા નંબરના સ્થાન ઉપર હતું એ હવે આપણા માટે કર્તાનું સ્થાન જે એટલે કે 1 નંબરનું હતું ત્યાં આવશે. તો આ જે છે એ કર્તાને કર્મના સ્થાનમાં લેવાનું. મિત્રો ખાસ યાદ રાખજો, આ વસ્તુ, આ કન્સ્ટ્રક્શન તમે ખાલી યાદ રાખશો તો પણ તમને ક્યારે પણ ચેન્જ ધ વોઇસમાં તકલીફ નથી પડવાની. તો પર્ટિક્યુલર યાદ રાખજો, કર્તાની જગ્યાએ
કર્મ આવશે પેસિવ વોઇસ ની વાક્ય રચનામાં અને સહાયકારક ક્રિયાપદ ઓકે કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવાના નથી થતા મિત્રો યાદ રાખજો એ સહાયકારક ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો વર્તમાન કાળમાં જ રહેશે ભૂતકાળનું હોય તો ભૂતકાળમાં જ રહેશે ઇન ધ સેમ વે ભવિષ્યકાળનો મોડેલ ઓક્સિલરી હોય તો ઇટ વુડ બી ધ સેમ એટલે કે સહાયકારક ક્રિયાપદમાં ક્યારેય પણ ચેન્જ નહીં થાય ઓકે ક્રિયાપદ અને આ ક્રિયાપદના રૂપની અંદર એક વસ્તુ યાદ રાખવાનું છે શું કે તમારી પાસે જે પણ ક્રિયાપદ જે તે કાળ પ્રમાણે આવ્યું હોય પછી V1 ના સ્વરૂપમાં હોય SKDS ના સ્વરૂપમાં હોય V2 ના સ્વરૂપમાં હોય V3 ના સ્વરૂપમાં હોય ઓકે કોઈ પણ સ્વરૂપમાં હોય ING ના સ્વરૂપમાં હોય ઓકે તો એવા કોઈ પણ રૂપ હોય પણ એ રૂપને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે ત્રીજા રૂપમાં ત્રીજા રૂપ એટલે શું થયું ક્રિયાપદ ત્રીજું રૂપ એટલે કોને યાદ છે એક્ઝેક્ટલી કયો રૂપ કહેવાય ત્રીજું રૂપ એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણક્રમના સ્વરૂપમાં આપણે ફેરવવાનું રહેશે તો આ બી અને બી શું છે આ એક પ્રકારના સહાયકારક ક્રિયાપદના રૂપ છે જે તે કાળની વાક્ય રચનાને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે ઉમેરવું પડશે કેમ શા માટે આની જરૂરિયાત ઊભી થશે એ તમને જે તે કાળના ચેન્જીસ દરમિયાન એમાં એક્સપ્લેનેશન ક્લિયરન્સ આવી જશે તો આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે અને કર્તાની જગ્યાએ કર્મ તો કર્મની જગ્યાએ શું આવશે કર્તા હવે એકલું નહીં આવે એની સાથે બાય આવશે તો અહીંયા જે ફેરફારમાં ધ્યાન રાખવાનું છે કયા ફેરફાર ધ્યાન રાખવું કર્તાની જગ્યાએ કર્મ સહાયકારક ક્રિયાપદમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં જે તે ક્રિયાપદનું રૂપ હોય એ અન્ય ક્રિયાપદના કોઈ પણ રૂપને પેસિવ વોઇસમાં હંમેશા ત્રીજા રૂપમાં જ કન્વર્ટ થાય છે અને એની પહેલા જે તે કાળ પ્રમાણે તમારા માટે બી અને બી ના એ રૂપને તમારે એડ કરવાનું આવશે એ રૂપને તમારે યુટિલાઇઝ કરવું પડશે અને લાસ્ટમાં કર્મના જગ્યાએ કર્તા જ્યારે મૂકવાનું છે પણ એ કર્તા એકલું આવતું નથી એની સાથે બાય કરીને કર્તા મૂકવાનું રહેશે તો આ બીજી બાબત ક્લિયર થઈ કઈ પહેલી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ રહ્યા છીએ એકદમ સિમ્પલી આપ ધ્યાનમાં રાખશો પહેલા ચેન્જ ધ ટેક્સ્ટ એ ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર એક્ટિવ પેસિવ એ એક્ટિવ પેસિવ ની વાક્ય રચનામાં કઈ કઈ બાબતો કઈ રીતના મહત્વની છે એની સમજ એ સમજ પછી એક્ટિવ વોઇસ ની વાક્ય રચના કેવી હશે અને એને જ્યારે પેસિવ વોઇસ માં કન્વર્ટ કરશું ત્યારે આપણી પાસે કેવા પ્રકારની વાક્ય રચના જોવા મળશે એવી દરેક બાબત તમારી પાસે અહીંયા ક્લિયર થાય છે મિત્રો આટલું ક્લિયરન્સ મળ્યા પછી પણ આપણું કાર્ય પૂરું થતું નથી કેમ તો તમને પ્રશ્નો થશે તો એ પ્રશ્નોના સ્વરૂપમાં અમુક જે બેઝિક બાબતો છે એ પણ મેં અહીંયા લખી છે કઈ કે એક્ટિવ માંથી પેસિવ માં કે પેસિવ માંથી એક્ટિવ કરતી વખતે તમારે જે ફેરફાર ધ્યાનમાં રાખવાના છે એમાં જે કર્મનું સ્થાન જ્યારે કરતા લે છે પેસિવ વોઇસમાં ત્યારે બાય કરીને આવે છે અને આ જ્યારે પેસિવ માંથી એક્ટિવ માં કન્વર્ટ થાય છે ત્યારે એનું મૂળ સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે એ બાય નીકળી જશે આ વસ્તુ ખાસ કઈ રીતના થાય છે એ પણ આપણે લર્ન કરવું જરૂરી છે દાખલા તરીકે એક્ટિવ વોઇસમાં તો હંમેશા સૌપ્રથમ એટલે કે પ્રાધાન્ય કોનું હશે મહત્વપૂર્ણ હશે સૌપ્રથમ કોણ હશે તો કે કર્તા એટલે કોણ એક્ઝેક્ટલી કર્તા તો ધારો કે વાક્ય રચનામાં કર્તા સ્વરૂપે પછી એ નામ હોઈ શકે પછી એ પ્રોનાઉન હોઈ શકે એટલે કે નાઉન અથવા પ્રોનાઉન આ બંનેમાંથી કોઈ પણ હોય ત્યારે પેસિવ વોઇસમાં જ્યારે કન્વર્ઝન કરીએ છીએ ત્યારે એને કન્વર્ટ કરતી વખતે કયો ફેરફાર થાય એ પણ લર્ન કરવું જરૂરી છે તો જો તમે આઈ દાખલા તરીકે એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં એટલે કે જે વાક્ય રચનામાં આઈ હોય જેનું પ્રાધાન્ય હોય ત્યારે પેસિવ વોઇસ કરતી વખતે શું થશે બાય મી ઓકે અને બાય મી એટલે કે પેસિવ માંથી એક્ટિવ આ બંને એકબીજામાં કન્વર્ટ થઈ શકે છે આપણે યાદ રાખજો અત્યારે મેં એરો એક બાજુ દર્શાવેલો છે પણ આ વન વે નથી ટુ વે છે ઓકે ખાસ ધ્યાન રાખજો એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે ધારો કે કર્તા તરીકે આઈ હોય તો એનું પેસિવ વોઇસ કરતી વખતે બાય મી એનો મતલબ શું કે અહીંયા કર્તા તરીકે આઈ હોય તો અહીંયા જ્યારે કર્તા તરીકે કર્મનું સ્થાન
તમારું પ્રણ થશે પેસિવ વોઇસ માં ત્યારે by me આવશે. In the same way કર્તા તરીકે we હોય તો by us, you હોય તો by you, he હોય તો by him, she હોય તો by her, it હોય તો by it, they હોય તો by them. અને પર્ટિક્યુલર નામ પછી એક વચન હોય કે બહુવચનનું જે તે નામ આવેલું છે that will be the same. એમ ના એમ રહેશે પણ પર્ટિક્યુલર by સાથે હશે. તો આ પણ તમારે લર્ન કરવાનું છે. તમારે આ બાબત બાય હાર્ટ કરવાની છે. આમાંથી આમાં ને આમાંથી આમાં ફેરફાર થાય છે કઈ રીતના એ પણ ક્લિયર કરી દીધું. તો હવે આપણી પાસે ઓલમોસ્ટ એક બેઝ ક્લિયર થઈ ગયું. what is called active voice, what is called passive voice. આ જે મનમાં જે પણ મૂંઝવણ હતી now is clear. ક્લિયર માં કઈ રીતના થયું સ્ટેપ બાય સ્ટેપ. એક્ટિવ વોઇસ કોને કહેવાય, પેસિવ વોઇસ કોને કહેવાય, એની વાક્ય રચના કેવી હોય, એ વાક્ય રચનાને ફેરફાર કરતી વખતે તમારે કયા કયા ફેરફાર છે જે ધ્યાનમાં રાખવાના છે એ દરેક બાબતો તમે અહીંયા આ પાર્ટમાં ક્લિયર કરી. આ પાર્ટની અંદર તમને પર્ટિક્યુલર શું ક્લિયર કર્યું કે જ્યારે કર્તા તરીકે આ પ્રકારના નાઉન અથવા પ્રોનાઉન જોવા મળે છે તો એનું પેસિવ વોઇસ એટલે કે કરતી વખતે બાય સાથે જ્યારે આવે છે ત્યારે કયા કયા ચેન્જીસને કઈ રીતના કરવાના છે એ બાબત પણ આપણી પાસે અહીંયા ક્લિયર થઈ. ફરી વખત કહું છું એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ કરતી વખતે આ ફેરફાર, જ્યારે પેસિવ વોઇસ નું એક્ટિવ વોઇસ કરતી વખતે આ પ્રકારના ફેરફાર તમારે કરવા પડશે. ઓકે, ના હવે આપણી પાસે એક્ટિવ પેસિવ નું એક બેઝ ક્લિયર થઈ ગયું, એક પાયો નખાઈ ગયો. હવે આને આપણે એક બિલ્ડઅપ કરવાનું છે, મકાનના સ્વરૂપમાં માન મેળવવાના છે. આ તો શું હતું, જરૂરી હતું શીખવાનું, બેઝિક હતું, બેઝિક થિંગ હતી કે જે પેસિવ વોઇસ ના રૂલ્સ રેગ્યુલેશન ક્લિયર કરવા પહેલા આપણે જે કઈ કઈ બાબતો છે જે ધ્યાનમાં રાખવી પડશે એ પણ વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરી. હવે આટલું જ નહીં, હવે જે છે સૌથી મહત્વની બાબત શરૂ થાય છે. કઈ રીતના? તો મિત્રો પ્રશ્ન એ થાય કે આ એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવાના સામાન્ય નીતિ નિયમોની નામાવલી આપણે ક્લિયર કરી, પણ આની અંદર કઈ બાબત છે કે જે એકબીજાને કન્વર્ટ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવી પડશે? તો પહેલી બાબત મિત્રો ત્રણ સ્ટેપ પર્ટિક્યુલર આપણે ફોલો કરવાના છે. કયા ત્રણ સ્ટેપ છે, કઈ રીતે? તો અહીંયા સૌપ્રથમ છે ફાઇન્ડ આઉટ વર્બ. મિત્રો આ ત્રણ સ્ટેપ ધ્યાનમાં રાખજો. ચેન્જ ધ વોઇસ કરતી વખતે તમે આ ત્રણ સ્ટેપ ને ફોલો કર્યું હશે તો તમારે એક પણ સ્ટેપમાં ક્યારે કોઈ પ્રશ્ન નહીં આવે. ધેટ ઇઝ માય પ્રોમિસ. ઓકે, સો ડુ ફોલો ધ સ્ટેપ્સ લાઈક ધીસ. ફાઇન્ડ આઉટ વર્બ એનો મતલબ શું કે તમારી પાસે કોઈ પણ એક્ટિવ છે કે પેસિવ એ પછીની વાત છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ વર્બ. તમારે મુખ્ય ક્રિયાપદ શોધવાનું છે. એ મુખ્ય ક્રિયાપદ શોધી લેશો એટલે તમારી પાસેનું એક ક્રિયાપદ ક્લિયર થઈ જશે. પછી એ ક્રિયાપદ કેવા સ્વરૂપમાં છે તો એ પણ તમને ખબર પડી જશે. અને જેવું તમે ક્રિયાપદ શોધશો ને એટલે તમારી પાસે એ પણ ક્લિયર થઈ જશે કે આ જે કાળનું રૂપ આપેલું છે એ કયા કાળમાં કન્સિડર થયું છે. કઈ રીતે? દાખલા તરીકે એક વાક્ય છે he plays cricket daily. A very simple sentence is given. Okay, તો he plays cricket daily. તો મેં તમને કીધું કે સૌપ્રથમ એક્ટિવ છે પેસિવ છે પછી મેટર કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે એક્ટિવ છે કે પેસિવ એને શોધવા માટે પણ તમારે શું કરવાનું છે? ફાઇન્ડ ઇટ આઉટ વર્બ. તો તમારે ક્રિયાપદ શોધવું પ્લીઝ. તો મિત્રો યાદ કરો, સોરી પ્લીઝ આવ્યું છે. પ્લીઝ એટલે કે SKES વાળો રૂપ છે. તો કયો કાળ થયો? કયો થયો? એક્ઝેક્ટલી યસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. આ ક્રિયાપદ ઉપરથી આપણો કાળ પણ નક્કી થઈ ગયો. તો હવે આપણી પાસે પહેલું છે ક્લિયર થયું. વોટ ઇઝ સેકન્ડ? તો ફાઇન્ડ ઇટ આઉટ સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે અહીંયા વિષયની વાત નથી. હા, સબ્જેક્ટ એટલે ઇન ગ્રામર સબ્જેક્ટ ઇઝ કોલ્ડ કર્તા, ડુઅર, જેને આપણે કહીએ છીએ ક્રિયાનો કરનાર. તો બીજું સ્ટેપમાં આવે છે ફાઇન્ડ ઇટ આઉટ સબ્જેક્ટ એટલે કે કર્તા ગોતો. તો કર્તા તમને કઈ રીતે મળે? બહુ જ સિમ્પલ છે. તમે પહેલા કોને કીધું હતું? વર્બ. આને પકડી રાખો.
આને જ ધ્યાન પર રાખો, આને જ સ્ક્રીન પર રાખો. પ્લે રમે છે, આને જ ક્રિયાપદને એટલે કે વર્બને તમારે પ્રશ્ન પૂછવાનો છે. શેનાથી? હુ, કોણ. એક્ઝેક્ટલી. તમે આને એટલે કે કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદને તમે પૂરથી પ્રશ્ન પૂછશો એટલે તરત જ તમને સામેવાળી વ્યક્તિ, એનો મતલબ કોણ સામેવાળી વ્યક્તિ એટલે ફાઇન યુ. ક્રિયાનું કરનાર તરત જ કે છે ઈ તો સાહેબ હું. એકદમ સિમ્પલ છે. પ્લીઝ રમે છે, કોણ રમે છે? હી. તો તે એ મેલ પર્સન હોઈ શકે. તો અહીંયા વાક્યની શરૂઆત એટલે કે અહીંયા જે છે વાક્યમાં કોનું પ્રાધાન્ય આવ્યું? કર્તા એટલે કે કર્તા. હવે આપણે સમજી શકાય કે the sentence which is given is શેનું છે? એક્ઝેક્ટલી is of active voice. એ કર્તાની વાક્ય રચનાનું છે. ઓકે, તો અહીંયા આ વસ્તુ થઈ ગઈ અને બે સ્ટેપ ક્લિયર થઈ ગયા. ફર્સ્ટ ઓફ ઓલ વર્બ ને ફાઇન્ડ આઉટ કર્યું, વર્બ ને જ આપણે પૂછ્યું છે, બીજા કોઈને પૂછ્યું નથી. માઇન્ડ ઇટ, ધ્યાન રાખજો. આપણા જે પણ સ્ટેપ ને ફોલો કરવાનું છે એમાં વર્બ આપણા કે કેન્દ્ર સ્થાને છે. તો આને જ આપણે ધ્યાન પર રાખીને એને પર્ટિક્યુલર ફોકસ કરવાનું છે અને એની સાથે ડીલ કરવાની છે. આપણે બધા જવાબ મળી જશે. તો ચાલો સબ્જેક્ટ એટલે કર્તા મળી ગયું અને પછી તમારે બીજા નંબર સ્ટેપ ક્લિયર થઈ ગયું. ત્રીજા નંબરના સ્ટેપમાં શું છે? ફાઇન્ડ આઉટ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ શોધવાનું છે. કર્મ આપણને કઈ રીતે મળે? બાય આસ્કિંગ what or whom. what નો મતલબ શું થાય? શું. અથવા whom એટલે કોને. એનો મતલબ શું કે આ જે ક્રિયાપદ છે એ જ ક્રિયાપદને તમારે પૂછવાનું છે કર્મ ગોતવા માટે. રમે છે, કોણ રમે છે એવું થઈ ગયું. what શું? the answer would be cricket. બરાબર છે. કોને થી પણ તમને કર્મ મળે છે. બરાબર છે. અને એવું જરૂરી નથી કે અહીંયા જે છે તમને ક્રિકેટ મળી ગયું એટલે તમારી પાસે એટલે કે ઓબ્જેક્ટ મળી ગયું છે. એક વાક્યમાં બે કર્મ પણ હોઈ શકે. તો એ દ્વિકર્મ વાળી વાક્ય રચનાને પણ આપણે જે તે કાળના એક્સપ્લેનેશન દરમિયાન ક્લિયર કરશું. એનો મતલબ શું થયો કે ફાઇન્ડ આઉટ ઓબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ મુખ્યત્વે આપણને કેવી રીતે મળે? બાય આસ્કિંગ what એટલે કે શું થી પ્રશ્ન પૂછવાથી. આનો જવાબ ન મળે તો તમારે શેમાં જવાનું છે? બાય આસ્કિંગ who એટલે કોને થી તમારે પ્રશ્ન પૂછવાનો રહેશે. ઓકે, તો આ ત્રણ સ્ટેપ ક્લિયર થઈ ગયા. નાઉ અધર વર્ડ્સ જેટલા આવ્યા છે એને અકોર્ડિંગલી તમારે આની સાથે પ્રશ્ન પૂછીને તમે જવાબ કન્સિડર કરી શકો છો. પણ મારો હંમેશા એક જ આગ્રહ છે શું કે તમારે આ ત્રણ સ્ટેપને ફોલો કરવાનું છે. S એટલે સબ્જેક્ટ, V એટલે વર્બ અને O એટલે ઓબ્જેક્ટ, O W એટલે અધર વર્ડ્સ. ઓકે, નાઉ ચેન્જ. હવે તમારે તમારી પાસે જે એક કાળનું ક્રિયાપદ આવેલ છે એ કાળના નિયમ પ્રમાણે તમારે ફેરફાર કરવાના છે ક્રિયાપદમાં. ઓકે, તો અહીંયા તમારા અન્ય ફેરફાર તમને ખૂબ સરળ છે, ખબર છે તમને. પહેલો ફેરફાર કયો હતો? તો અહીંયા આપણે ફેરફાર જોઈ ગયા હતા. શું હતો? કર્તાની જગ્યાએ કર્મ. તો હવે આપણી પાસે કર્મ શું છે? ક્રિકેટ. વેરી ગુડ. તો એને ક્યાં મૂકશું? એક્ઝેક્ટલી કર્તાના સ્થાને કર્મ એટલે ક્રિકેટ આપણા વાક્યની શરૂઆતમાં આવી ગયું. વાક્યની શરૂઆતમાં આવી ગયું એનો મતલબ શું થયો? હવે વાક્ય રચનામાં જે પ્રાધાન્ય છે કોનું થઈ ગયું? એક્ઝેક્ટલી કર્મ. હવે એ થઈ ગયું. અને આ જે પ્લેસ હતું અહીંયા તમને બહુ સ્પષ્ટ છે જે તે ક્રિયાપદનું રૂપ હોય એને શેમાં કન્વર્ટ કરવાનું છે? ફાઇન V3 એટલે પ્લે નું V3 શું થઈ ગયું? પ્લે. ત્રીજું રૂપ એટલે કે પ્લે થઈ ગયું. પણ આ ઇઝ શું છે? ઇઝ એ તમારી પાસે હેલ્પિંગ વર્બ છે. અહીંયા તમારી પાસે મુખ્ય વાક્ય રચના સાદા વર્તમાનકાળની અંદર શું નથી? HV હેલ્પિંગ વર્બ નથી. પણ આપણે નિયમ આગળના ટોપિકમાં જોશું અને આગળના વિડિયોની અંદર આ વસ્તુ ક્લિયર થઈ જશે. અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે એમિસા પ્લસ V3 એ શું છે? એ તમારા સિંગલ પ્રેઝન્ટ ટેન્સ ની વાક્ય રચના છે. તો અહીંયા ક્રિકેટ થર્ડ પર્સન સિંગ્યુલર છે, ઇટ્સ અ નાઉન. તો એના પ્રમાણે ઇઝ લખીને અને પ્લે નું બીજું રૂપ થઈ જાય છે પ્લે. અને અહીંયા જે છે એ કર્તા એટલે કે શું હતું? પહેલું બીજું ત્રીજું સ્ટેપ ક્લિયર થયા પછી કર્મનું સ્થાન આવે છે. કર્મના સ્થાને કોણ મૂકવાનું છે? કર્તા.
કરતા એકમની આ કોણ આવશે એક્ઝેક્ટલી બાય સાથે આવશે તો આના કરતા તરીકે શું હતું હી તો મિત્રો હી શું કહેવાશે પ્રોનાઉન તો આ પ્રોનાઉન છે જે કોઈ પણ મેલ પર્સન માટે યુઝ થયું છે તો હી નું શું થયું છે બાય હી એક્ઝેક્ટલી અહીં મૂકી દેવાનું છે બાય હી કોના સ્થાને છે ક્રિકેટ એટલે કે ઓબ્જેક્ટ ના સ્થાને તમારી પાસે સબ્જેક્ટ આવ્યું અને અધરવર્સ એમને મૂકી દેવાના છે એવું જરૂરી નથી તમને કદાચ આ રીતે ન ફાવે તો પણ બધું જ લખીને છેલ્લે બાય લખી નાખશો તો પણ કન્સિડર થાય છે પણ આ જે કરતા ક્રિયાપદ કર્મના ફેરફાર એકબીજામાં કન્વર્ટ કર્યા પછીના બધા જ વધારાના શબ્દોને પાછળ તમે પુટઅપ કરી દેશો અને તમારી પાસેની એ વાક્ય રચના એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ થયેલી છે જે ખોટી ગણાશે નહીં એ પણ તમને માર્ક અપાવી જશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કેટલી સરળતાથી જે છે એ આપણે એક્ટિવ પેસિવની સાથે ડીલ કરવાના છે મિત્રો એક જ વસ્તુ તમારા આવનારા વિડિયોઝની અંદર જે ચેન્જીસ તમને ટેન્સીસની અંદર જોવાના છે એ દરેક ચેન્જીસને તમારે કઈ રીતના ફેરફાર કર્યા છે એનું બેઝ તમારી પાસે અત્યારે ક્લિયર થઈ ગયું આશા રાખીશ કે આ આપને પૂરેપૂરી રીતના સમજાઈ ગયું હશે અને આ બેઝ જેની પાસે ક્લિયર હશે એ જ વ્યક્તિ આવનારા સમયની અંદર એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં કન્વર્ટ કરવા માટેના જે નિયમો છે એને જ્યારે ક્લિયર કરશું એ વ્યક્તિને ખૂબ સરળતાથી સમજાઈ જવાની શક્યતા રહેશે મિત્રો ફરી વખત પેસિવ વોઇસ છે પેસિવ વોઇસમાં પણ B3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ પાર્ટિસિપલનો ઉપયોગ થાય છે તો તમને હું ફરી વાર કહેતો આવ્યો છું કે તમારે V1 V2 V3 લર્ન કરવાના છે એ ભૂલતા નહીં એને દરરોજ રિવાઇઝ કરીને સુજો જેથી કરીને જે તે સમયે તમને કોઈ પણ આવનારા ક્રિયાપદનું એ V1 V2 અને V3 માં તમારો માર્ક જાય નહીં કારણ કે તમારી પાસે આ દરેક નિયમોની નામાવલી ક્લિયર હોવા છતાં એક જ સામાન્ય મિસ્ટેક શું છે કે V3 અથવા તો જે પણ સ્વરૂપ તમારે મૂકવાનું આવશે એ સ્વરૂપ તમને જો નહીં આવડતું હોય તો એ પ્રશ્ન ઉભો કરશે અને માર્ક તમારો કટ કરાવી જશે તો આની સિલી મિસ્ટેક્સ ન થાય એનું પણ અચૂક ધ્યાન રાખશો એવી આશા અને ડુ ટેકર કેર ઓફ યોરસેલ્ફ અને પોતાનું ધ્યાન રાખશો અને હંમેશા જે પણ નિયમોની નામાવલી એ પણ તમને ક્લિયર કરવા માટેનો જે આગ્રહ અથવા તો જે સમજ પૂરી પાડવામાં આવી રહી છે એને આ પર્ટિક્યુલર ફોલો કરશો એવી આશા સાથે હું વિદાય લઉં છું ફરી મળીશું નમસ્કાર